નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્ક્રીન ઉપર જોઈને લાગતું હશે કે સાહેબ આ શું છે, ધોરણ 10 અગેન્સ્ટ ધ ઓડ્સ. આ લેસન તો ચાલી ગયું છે, તો હવે કેમ? પરંતુ આ લેસન ચલાવવા માટે નથી. પરીક્ષામાં ટેક્સ્ટબુકને રિલેટેડ જે લેસન્સ છે એમાંથી કઈ વસ્તુઓ પૂછાય છે એની માહિતી લઈ રહ્યા છીએ. ક્વેશ્ચન પેપરમાં ટેક્સ્ટના લેસનમાંથી 4 બાબતો આવે. એક છે ટ્રુ ફોલ્સ, સેકન્ડ છે ફિલ ધ ગેપ્સ, ખાલી જગ્યા પૂરો, પેરેગ્રાફ વર્ઝનમાં હોય. થર્ડ છે એક્સ્ટ્રેક્ટ્સ, ફકરા પરથી સવાલ જવાબ. અને ફોર્થ છે શોર્ટ નોટ. આપણે લેસન નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, આ લેસનની આ 4 બાબતોને સમજીએ. નંબર 1 છે ટ્રુ ફોલ્સ. ત્રણ સ્ટોરીઝ છે. પહેલી સ્ટોરી હતી તાજનગર, ટ્રેક્સ ટુ તાજનગર. સેકન્ડ સ્ટોરી હતી સોલર પેનલને લઈને, કઈ હતી? સીતાપુર્સ લાઇટ. અને થર્ડ હતી લાઇબ્રેરીને લઈને, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. ચલો ટ્રુ અને ફોલ્સ. ટ્રુ અને ફોલ્સ માટે આખા જ લેસનનું ટ્રાન્સલેટ, અનુવાદ તમને ખ્યાલ હોવો જોઈએ. અને અહીં જે વાક્ય આપ્યું છે એનું ગુજરાતી પણ કરતા આવડવું જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ, ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર રેલવે સ્ટેશન ફોર 21 years. 21 વર્ષથી એ લોકોએ રેલવે સ્ટેશનની વેઇટ કરી. રાઈટ હોય તો વાંધો નહીં, પણ જો રોંગ હોય ને તો એ રોંગ કેમ છે એ કારણ બી આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો જ આપણે શ્યોર થઈ શકીએ કે ભાઈ આ વાક્ય રાઈટ છે કે રોંગ. આ વાક્ય રોંગ છે. કારણ શું? પાઠની શરૂઆતમાં છે ફોર 25 years, 25 વર્ષથી. આ છે 21 years, આ રોંગ છે. 25 years આવે છે. 25 વર્ષથી એ લોકો રેલવે સ્ટેશનની વેઇટ કરતા હોય છે. સેકન્ડ છે ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટ કરવું એટલે ભેગા કરે છે 25 લાખ રૂપીસ. શું 25 લાખ રૂપીસ કલેક્ટ કર્યા હતા? નહીં. બોલો કેટલા ભેગા કર્યા હતા? 21. એટલે આ સેન્ટેન્સ પણ રોંગ છે. નેક્સ્ટ, ધ કન્સ્ટ્રક્શન ઓફ તાજનગર. હવે અહીં એક ભૂલ છે. હવે આ ભૂલ સમજો કે ટ્રુ અને ફોલ્સમાં આવું પણ હોઈ શકે. આ રાજનગર રેલવે સ્ટેશન છે, વાત છે તાજનગર રેલવે સ્ટેશનની, અને આ આપ્યું છે રાજનગર. એટલે વાક્ય રાઈટ કે રોંગ? રોંગ. પરંતુ જો આ રાજનગરની જગ્યાએ તાજનગર જ આપ્યું હોત તો એ સ્ટેશન, ધ કન્સ્ટ્રક્શન ચાલુ થયું હતું 2008માં. એ રાઈટ બાબત છે, પણ ક્યારે રાઈટ પડે? જ્યારે આ તાજનગર હોય તો. કન્સ્ટ્રક્શન શરૂ થયું 2008માં અને સ્ટેશન શરૂ થયું 2010માં. પણ અહીં રાજનગર છે એટલે આ વાક્ય રોંગ. હાલી મંડી એન્ડ દિલ્હી વેર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. થી આ 6 કિલોમીટર દૂર છે. કયા બે સ્ટેશન? હાલી મંડી અને દિલ્હી. આ નહીં આવે. એમને શું કરવાનું હતું કે તાજનગરના જે લોકો છે એમને દિલ્હી, રેવાર આવા સ્થળોએ જવાનું હોય છે. અને સ્થળોએ જવા માટે કાં તો એમને હાલી મંડી, કાં તો પાટલી, કયું આવે છે? પાટલી આવે છે, ત્યાં જવું પડતું. અને આ બંને સ્ટેશન એ તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. દિલ્હી નહીં,
હાલીમંડી એન્ડ પાટલી બે સ્ટેશન છે, ત્યાં થઈને એમને કાં તો દિલ્હી જઈ શકાય, કાં તો રેવાડ જઈ શકાય, એવું હતું. Most of the 3000 people living in the village are workers. નહીં, શું આવે? વર્કર્સ ન હતા, farmers હતા. The solar panel is set in southerly direction. હવે સ્ટોરી નંબર 2, MGP, સીતાપુર્સ લાઇટ. હવે એ લાઇટની અંદર એ લોકો પેનલને ગોઠવતા કઈ રીતે? સાઉથર્લી ડાયરેક્શનમાં. કેમ સાઉથર્લી ડાયરેક્શનમાં? વધુને વધુ સૂર્યપ્રકાશ કેપ્ચર કરી શકાય તેમાં. તો આ આવશે રાઈટ. જો દરેક વસ્તુ જોવાની, સોલાર પેનલ, સાઉથર્લી ડાયરેક્શન, કેપ્ચર કરવા, અને શું કેપ્ચર કરવા? સનલાઇટ. હવે સનલાઇટની જગ્યાએ મૂનલાઇટ આપી હોય તો વાક્ય રોંગ પડે. સાઉથર્નની જગ્યાએ નોર્થર્નની આપી હોય તો પણ વાક્ય રોંગ પડે. સોલાર પેનલની જગ્યાએ લુનર પેનલ આપી હોય તો પણ વાક્ય રોંગ પડે. The library launched a women's unit in September 2013. લાઇબ્રેરી, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ વુમન્સ યુનિટને લોન્ચ કર્યું સપ્ટેમ્બર 2013 બોલો હા કે ના? સપ્ટેમ્બર 2013 આ લાઇબ્રેરી શરૂ થઈ. વુમન્સ યુનિટ તો લોન્ચ કર્યું હતું 2014. હવે આ વાક્ય રાઈટ કરો. Separate reading room for women was set up to give them safe space. હવે પરફેક્ટલી આપણે ન કહી શકીએ, પણ પાઠની અંદર લેસનમાં એવું આપ્યું છે કે ટીવી સામે વધુ ને વધુ સમય આપતી સ્ત્રીઓ છે કે વુમન છે કે ગર્લ્સ છે, એવો માહોલ ક્રિએટ થાય છે કે જેનાથી કે લોકો અંધારામાં બહાર એકલા ન જઈ શકે. એટલે કદાચ ગભરાતી હોય ગર્લ્સ કે વુમન, એવો માહોલ, અથવા એ લોકો સેફટીને લઈને આ વાક્ય આપ્યું હોય, એટલે આ વાક્ય ત્યાં જ છે. એટલે એવું કહી શકાય કે ખરેખર હા, તેમને સેફટી આપવા માટે, સેફ સ્પેસ આપવા માટે આ રીતનું વુમનનું જે રીડિંગ રૂમ છે સેપરેટ આપવામાં આવ્યા છે. ટ્રુ. There are lunar panels, solar panels આવે. Wrong. Through reading વતી women would become more educated. હવે સીધી વાત છે, રીડિંગ કરવાથી વુમન નહીં કોઈ પણ વ્યક્તિ એજ્યુકેટેડ તો થાય જ. હા, એજ્યુકેશનની સાથે સાથે એનામાં ઘણા બધા સ્કિલ ડેવલપ થાય, જેમ કે અહીં પણ સ્કિલ ડેવલપ થાય છે કે એનામાં એમ્પાવરમેન્ટ વધે, વુમન્સ એમ્પાવરમેન્ટ વધે, એમનામાં સ્કિલ ડેવલપ થાય, પ્રોફેશનની અંદર એમનામાં હોશિયારી વધે, એ બધું. પણ એજ્યુકેશન તો મળે જ છે, એજ્યુકેટેડ તો થાય જ છે. And out of 1000 members of the village 300 are women. 1000માંથી 300 એટલે આપણે 30% જેટલું પોર્શન તો ગણી જ શકીએ, ત્રીજો ભાગ આપણે કહી શકીએ આને. તો પાઠમાં છે થર્ડ પાર્ટ, એટલે આ રાઈટ છે. આ જસ્ટ એક્ઝામ્પલ છે, આવા ઘણા બધા સેન્ટેન્સ, દરેક સેન્ટેન્સ એ ટ્રુ ફોલ્સ હોઈ શકે. એટલે પૂરેપૂરા પાઠના અનુવાદને સમજવાનો પ્રયત્ન કરવો. હવે છે ટ્રુ ફોલ્સ. પછીનો બીજો ઓપ્શન છે ફિલ ધ બ્લેન્ક્સ. આ ફિલ ધ બ્લેન્ક્સ એ લેસનને અનુરૂપ પણ હોઈ શકે છે. લેસનની અંદરની વોકેબ્યુલરી, શબ્દ ભંડોળમાંથી એ આ પેરેગ્રાફ ન હોય, પણ આ ટાઈપના શબ્દ ભંડોળમાંથી કોઈ બીજો આખો પેરેગ્રાફ હોઈ શકે છે. ઊભા ભણતા શીખો ક્યારેક, બસ ઘરે બેઠા ભણવું છે. સાહેબ ઊભા છે ને અહીંયા ગરમીમાં. હવે જોઈએ, એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ. પંચાયતે પાસ કર્યું 2008માં. પંચાયતે શું પાસ કરેલું યાદ છે? રિસોલ્યુશન. કયું રિસોલ્યુશન હતું?
saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon an 11-member team was, અને 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી. ફોર્મ એટલે બનાવવું, મેડ એટલે બનાવવું થાય છે, એનો મતલબ નથી કે જાપ નથી, પણ લેસનને અનુલક્ષીને ટેક્સ્ટ બુકમાં આ શબ્દ છે ફોર્મ, તૈયાર કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ, એમને શું કલેક્ટ કરવાનું શરૂ કર્યું? મની કલેક્ટ કરવાનું શરૂ કર્યું. પૈસા બધાનું શરૂ ન થાય, પૈસા ભેગા કરવાની શરૂઆત થાય. એઝાઝ one of the company's first electricians, એઝાઝ કંપનીનો ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ નો મતલબ છે જોબ ઉપર લેવો, જોબ આપવામાં આવી. એઝાઝ છે જે કંપનીના ઘણા ઇલેક્ટ્રિશિયનોમાંનું એક છે, તેને જોબ આપવામાં આવી હતી. એ લોકલ ડિસ્ટ્રિક્ટનો હતો. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ ખાલી જગ્યા ડાયરેક્શન, કઈ દિશામાં એ પેનલ્સને ગોઠવતો હતો? આપણે આવી ગયું આની પહેલા બી, સાઉથર્લી ડાયરેક્શન્સ. કેમ સાઉથર્લી ડાયરેક્શન્સમાં ગોઠવવાનું હતું? વધુને વધુ સૂર્યપ્રકાશને કેપ્ચર કરવા. ક્યાં છે? આ રહ્યું કેપ્ચર. એટલે પેરેગ્રાફના અનુવાદને સમજશો તો ઓટોમેટિક તમને કયો શબ્દ ક્યાં આવશે એ ખ્યાલ આવી જશે. હવે આ પેરેગ્રાફ ટેક્સ્ટ બુકનો જ છે, આ તમારા પ્રેક્ટિસ માટે તમને આપીએ છીએ. ટેક્સ્ટ બુક પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાંથી તમે આને ફાઇન્ડ આઉટ કરી શકશો. ટ્રાય વન પેરેગ્રાફ. હવે છે થર્ડ ટોપિક, અને થર્ડ ટોપિક છે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ. કોઈ પેરેગ્રાફ આપ્યો હશે તમને અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન્સ આન્સર આપ્યા હોય. જેમ કે પહેલો સવાલ વાંચવાનો, હંમેશા આ સવાલ જવાબ લખતા હોય ને તો પહેલા પ્રયત્ન એ કરવાનો કે એ પેરેગ્રાફને પહેલા સમજી લો, પેરેગ્રાફને કમ્પ્લીટ વાંચી લો. આપણે દરેકમાં આવું કરવા જઈશું ને તો સમય બહુ વધી જશે, પછી આપણા વિડીયો લેક્ચર એટલો બધો લાંબો થઈ જશે કે તમે અડધમાં મૂકી દેશો. એટલે તમારે તો પ્રયત્ન એવો જ કરવાનો પેપરમાં કે અહીંયા વિડીયોમાં બી કે ભાઈ પહેલાં પેરેગ્રાફને સમજવાનો, પછી એના ક્વેશ્ચનને સમજવાનો. જો 25 યર્સથી હું સીધું ગુજરાતી કરું છું. તાજનગર વિલેજ જે ગુડગાંવની બાજુમાં છે તે લોબીડ ફોર એટલે વેઇટ કરે છે. શેની વેઇટ કરતું હતું? રેલવે સ્ટેશનની તેમના ગામમાં. જ્યારે તેમની આ ડિમાન્ડને પૂરી ન કરવામાં આવી ત્યારે ગામના લોકોએ ડિસાઈડ કર્યું. શું ડિસાઈડ કર્યું? કે ટુ ટેક ધ મેટર્સ ઇનટુ ધેર ઓન્સ. આ કામ પોતે જાતે કરી લો. કયું કામ? રેલવે સ્ટેશન બનાવવું. દે પુલ્ડ ઇન એટલે કલેક્ટ કરવું. લોબીડ નો મતલબ વેઇટ. 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન બનાવ્યું. ઓન, જાતે. આ રીતે થોડા શબ્દોને સમજી લેવા. હવે જુઓ, એક જવાબ ફટ લઈને મળી ગયો. ગીવ ધ સિમિલર ઓફ વેઇટ. વેઇટ નું સિમિલર આ રહ્યું. જુઓ, લોબીડ ફોર. પણ વેઇટ એ મૂળરૂપ છે, તમારે મૂળરૂપમાં લખવાનું લોબી ફોર. લોબીડ ને લખવાનું લોબી ફોર. કારણ શું છે કે આ ક્રિયાપદ મૂળરૂપ છે વેઇટ, આ ભૂતકાળ છે, એનું મૂળરૂપ થાય લોબી ફોર. સેકન્ડ ક્વેશ્ચન. હવે ક્વેશ્ચનનો આન્સર લખતી વખતે સૌથી પહેલા સબ્જેક્ટ. હાઉ લોંગ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વેઇટ ફોર ધ રેલવે સ્ટેશન? તાજનગરના રહેવાસીઓએ રેલવે સ્ટેશનની કેટલો સમય વેઇટ કરી? કરતા કોણ છે? પહેલા જવાબ જોઈ લઈએ તો કેટલો સમય વેઇટ કરેલી? 25 યર્સ.
તમે આ બેઠું વાક્ય બી લખી શકો. બિફોર 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. ચેન્જ શું કરવાનું? લોબીડ ફોર ની જગ્યાએ વેઇટેડ આવે. પણ આપણે આ જ સવાલની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલા સબ્જેક્ટ કોણ છે? ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર. હવે ક્રિયાપદ, ક્રિયા જ કઈ છે? વેઇટ ફોર. એક બાબત ધ્યાન રાખજો, જો તમારું ક્વેશ્ચન તમને ડીડ થી આપ્યું હોય, ડીડ એ પાસ્ટ ટેન્સ ઇન્ડિકેટ કરે છે, તમને બધાને ખ્યાલ છે. ડુ અને ડઝ એ વર્તમાન કાળ ઇન્ડિકેટ કરે છે, અને ડીડ શું ઇન્ડિકેટ કરે છે? પાસ્ટ ટેન્સ ઇન્ડિકેટ કરે છે. જો તમારું ક્વેશ્ચન ડીડ થી આપ્યું હોય તો તમારું જે ક્રિયાપદ છે આ રહ્યું વેઇટ ફોર. આ ક્રિયાપદનું સીધું ભૂતકાળનું રૂપ કરવું તો વેઇટ ફોર નું થશે વેઇટેડ ફોર. શું થયું? વેઇટેડ ફોર. ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની વેઇટ કરી. કેટલો સમય? હાઉ લોંગ. લોંગ એ સમય પૂછે છે, કેટલો સમય. અને આ કેવો સમય છે? અનિશ્ચિત. એટલે એનો જવાબ ફોર થી આવે. ફોર જો છે જ, ફોર 25 years. Second question. What did they decide when their demand was not fulfilled? When જ્યારે તેમની ડિમાન્ડ પૂરી ના થઈ ત્યારે તેઓએ શું ડિસાઈડ કર્યું? ડિસાઈડ શું કરેલું? આ રહ્યો શબ્દ શોધી લો. ડિસાઈડ નું ડિસાઈડેડ. શું ડિસાઈડ કર્યું? ટુ ટેક ધ મેટર્સ ઇનટુ ધેર ઓન હેન્ડ્સ. આ મેટર્સને પોતાના હસ્તક લેવી. કઈ મેટર હતી? તો રેલવે સ્ટેશન બનાવવું. તો આપણે આ વાક્યને એ રીતે બનાવી શકીએ કે રેલવે સ્ટેશન બનાવવા પોતાની જાતે બનાવવાનું નક્કી કર્યું. એ જ મતલબ થયો. કેનો જવાબ લખો? તો પહેલા સબ્જેક્ટ, અહીંથી બી વાક્યની શરૂઆત થાય અને આ વાક્યથી પણ વાક્યની શરૂઆત થાય. અહીંયા ધ્યાન, આજુબાજુમાં ક્યાં ધ્યાન? સ્ક્રીન ઉપર જ ધ્યાન રાખવાનું હંમેશા. they. હવે જુઓ, ડીડ થી સવાલ આપ્યો છે. એનો મતલબ કે આ જે ક્રિયા છે એનું ભૂતકાળનું રૂપ થાય. અને અહીંયા છે જુઓ decided. they decided. શું ડિસાઈડ કર્યું? ટુ મેક ધ મેટર્સ. મેટર હસ્તક કરવી એનો મતલબ શું? they decided to make the railway station બનાવવાનું into their own hands. પોતાના હસ્તક. when જ્યારે their demand
વોઝ નોટ ફુલફિલ્ડ, જ્યારે ડિમાન્ડ પૂરી ના થઈ. હાઉ મેની રૂપીસ ડીડ દે કલેક્ટ, કેટલા રૂપીસ તેઓએ કલેક્ટ કર્યા? તો જ કરતા છે દે. ડીડ આપ્યું છે એટલે કલેક્ટ નું થશે કલેક્ટેડ, કેમાં ભૂતકાળ છે. દે કલેક્ટેડ, કેટલા રૂપીસ ભેગા કર્યા? 21 લાખ રૂપીસ. હવે બેઠું જ વાક્ય, ટુ બિલ્ડ ધેર ઓન રેલવે સ્ટેશન. Where did the people used to go from તાજનગર? તાજનગર થી ક્યાં જવા ટેવાયેલ હતા? સબ્જેક્ટ the people. did છે એટલે used to નું થશે used to go. ક્યાં જવાની ટેવ હતી? ક્યાં જતા? તો જો છે there are a large number of people in the village who need to go. ક્યાં જવું પડતું? ગુરગાંવ, દિલ્હી and રેવા. till now એટલે till now the people એટલે જવાની ટેવ ક્યાં હતી? આ ત્રણ જગ્યાને કોઈ નાના મોટા કામ માટે જવું પડતું, પણ એ કામ માટે અહીં જવા માટે એમને કઈ હાલી મંડી કે પાટલી જવું પડતું. પણ ક્યાંથી ટ્રેન પકડતા સવાલ એવો નથી. ખરેખર એમને જવું ક્યાં છે? દિલ્હી, ગુરગાંવ અને રેવાર જવું છે. એના માટે પછી અહીં જવું પડતું એમને. એટલે જવાબમાં આપણે આવશે ગુરગાંવ, દિલ્હી અને રેવાર. યુઝ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર from Tajnagar. Which were the nearest railway stations for the residents of Tajnagar? ના લોકો માટે નજીકનું રેલવે સ્ટેશન કયું? જે 6 કિલોમીટર દૂર હતા તે. આ બે હતા, હાલી મંડી and રેવા. where આખું સલંગ લખી દો. the nearest railway stations for the residents of Tajnagar. આ છે હાલી મંડી. સોરી, રેવાર નહીં આવે, પાટલી આવશે. હાલી મંડી એન્ડ પાટલી. હાલી મંડી એન્ડ પાટલી આવશે બાય મિસ્ટેક. આ બે એ સૌથી નજીકના રેલવે સ્ટેશન હતા. When did the panchayat pass a resolution? When એટલે સમય. ક્યારે પાસ કર્યો એક ઠરાવ, ચુકાદો? તો જુઓ, ધ પંચાયત, આ ડીડ આપ્યું છે એટલે પાસનું થશે પાસ્ડ. A resolution in 2008 2008 માં ઠરાવ પસાર કર્યો. તમારે બસ આ બે વસ્તુને ભૂલી જવાની, સબ્જેક્ટ, વર્બ અને પછી તમારો આન્સર. વોટ વોઝ ધેર ઇન ધ રિસોલ્યુશન? આ જે ઠરાવ હતો એમાં શું હતું? તમને યાદ છે ઠરાવમાં શું હતું? કે ભાઈ આ રેલવે છે એ સ્ટેશન બનાવી શકે તેમ નથી, તેથી તેઓ તેમની જાતે તેમના પૈસાથી આ સ્ટેશન બનાવશે. આ ઠરાવ બેઠો જ લખવાનો છે. જવાબ the resolution
was then. ઠરાવ એ હતો કે that નો મતલબ થાય છે કે ઠરાવ એ હતો કે એમ કે થાય એટલે સમજવું that થી તમારું વાક્ય બને. હવે that પછી ઠરાવ આખો લખી દો. કયો હતો? અરે that આવી ગયું. હવે આખો જવાબ. Since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. એ આખું વાક્ય તમારે લખી દેવાનું થાય. When did the Tajnagar railway station start? હવે બે વસ્તુ છે. કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું? તો કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું 2008 માં. એ પાઠમાં છે. ઠરાવ આવ્યો, પછી ગ્રુપ બન્યું, પૈસા કલેક્ટ કર્યા, 21 લાખ અને કન્સ્ટ્રક્શન શરૂ થયું. પણ રેલવે સ્ટેશન સ્ટાર્ટ ક્યારે થયું? જાન્યુઆરી 2010 દ્વારા ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઓફ ધ કન્ટ્રી. તો તાજનગર રેલવે સ્ટેશન આ ડીડ આપ્યું છે એટલે સીધું ભૂતકાળનું રૂપ સ્ટાર્ટેડ. ડીડ એટલે ભૂતકાળ જવાબ લખી દેવાનું. The Tajnagar railway station started on January 2010. હકીકત કેવી છે કે આમાં ઓન ન આવે, ઇન લખી શકાય. જાન્યુઆરીમાં કોઈ વાર હોય ને, વાર ઓન મંડે, ઓન હોલિડે, ઓન ઉત્તરાયણ, એવામાં ઓન આવે. ખરેખર અહીં ઇન આવવું જોઈએ, પણ ટેક્સ્ટમાં તમારી પાસે ઓન છે તો તમે ઓન લખી શકો છો. હવે સ્ટોરી નંબર 2, લેટ અસ સ્ટાર્ટ. વોટ ઇઝ એમજીપી? શું હતું? તો એમજીપી એ સોશિયલ એન્ટરપ્રાઇઝ છે, મેરા ગાંવ પાવર નામની. એમજીપી ઇઝ a small social enterprise. બસ હવે જવાબ લખી દો. આખો જવાબ છે. A small social enterprise called મેરા ગાંવ પાવર. Finished. શું છે? એક નાની સંસ્થા છે, સામાજિક સંસ્થા. How many customers have been benefited by MGP? MGP દ્વારા કેટલા સભ્યોને અત્યાર સુધી બેનિફિટ મળ્યો છે? MGP દ્વારા કેટલા સભ્યોને બેનિફિટ મળ્યો છે? MGP દ્વારા more than 3,500 કસ્ટમર્સ, 3500 કસ્ટમરથી પણ વધુ લોકોને. તો જવાબની શરૂઆત આ જ લખવાની. મોર ધેન 3,500 આવી. હાઉ મેની? તો 3500 થી વધારે. હવે જવાબ જ આવે. કસ્ટમર્સ હેવ બીન બેનિફિટેડ બાય એમજીપી. હાઉ મેની ના સ્થાને જનરલી આ પ્રશ્નોની પેટર્ન યાદ રાખવાની. આવી જ પેટર્ન બધાની હોય છે. How many ના સ્થાને more than 3,500 customers have been benefited by MGP. Which is the ideal place to put panels and the battery? Panel અને બેટરી મૂકવાનું યોગ્ય પ્લેસ કયું? જ્યાં કે તો પેનલ મૂકવામાં આવતી નથી. ગામની અંદર કોઈ ચોક્કસ એવા ધાબા જે છે, રૂફ હોય, જે પાક્કી દિવાલો ન હોય, એને જ પસંદ કરવામાં આવતા હતા, ત્યાં મૂકવામાં આવતી હતી. તો ક્યાં છે વાક્ય? આ ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ. તો આ પદ્ધતિ જોવા જાઓ તો કયું પ્લેસ એ પેનલ મૂકવા માટે કે બેટરી મૂકવા માટે યોગ્ય? તો એવું ધાબો કે મજબૂત અને સરસ ઇમારતો, મજબૂત અને દિવાલોથી, કેવી દિવાલો? ઈંટોની દિવાલોથી બનાવાયું હોય તે.
આ જાઓ. The roof of a sturdy brick walled home is the ideal place. આગળ કમ્પ્લીટ તમારે કામ જ્યાં બેઠો જ લખવાનું છે. What does MGP provide to all paying households? આ જેટલા બી લોકો પૈસા ચૂકવતા હતા કસ્ટમર્સ, એમને એમજીપી શું પ્રોવાઈડ કરી આપતી? બે વસ્તુ, એક 2 LED લાઇટ્સ અને અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ બે વસ્તુ કેવી રીતના લખવાનું? એમજીપી. હવે નવું આવ્યું, જોજો અત્યારે આ નવું એ છે કે 10 થી સવાલ આપ્યો છે. અત્યાર સુધી 1.5 થી સવાલ આપ્યો હોય તો આપણે એવું કહેતા હતા કે ભૂતકાળનું રૂપ થાય. હવે સવાલ 10 થી આપ્યો છે. ડઝ એટલે પ્રેઝન્ટ ટેન્સ છે. તો SKES વાળો તમારું આન્સર આવે. પ્રોવાઈડ નું થશે provides. SKES લાગે. MGP પ્રોવાઈડ શું પ્રોવાઈડ કરી આપે છે? 2 LED લાઇટ્સ and a mobile charging point. To all paying households. How much should the people spend? How much એટલે અહીં રકમની વાત થઈ. સ્પેન્ડ કરવું એટલે આપવું, ચૂકવવું. કેટલા રૂપિયા ચૂકવવા પર વીક? આ રહ્યું 25 રૂપીસ પર વીક. સબ્જેક્ટ કોણ છે? ધ પીપલ. should spend. કેટલા રૂપિયા ચૂકવવા? should spend 25 rupees per week. હવે થર્ડ સ્ટોરી. વેર ઇઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સિચ્યુટેડ? ક્યાં છે? તો ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ઇઝ સિચ્યુટેડ. ક્યાં છે? ક્યાં સિચ્યુટેડ છે? ક્યાં છે? તો એ કેરાલામાં છે. ઇન કેરાલા વસેલી છે. આ જવાબ. When was a women's unit launched? ક્યારે આ વુમનનું યુનિટ લોન્ચ કરવામાં આવ્યું? ટ્રુ ફોલ્સ માં આવી ગયું. એવું કહે છે કે 2013 માં. પણ હકીકતમાં શું છે? 2013 માં તો એ લાઇબ્રેરી શરૂ થઈ. સપ્ટેમ્બર 2013 માં. વુમન્સ યુનિટ જો આ રહ્યું લોન્ચ ઇન ફેબ્રુઆરી 2014. તો જા બેઠો છે ધ લાઇબ્રેરી લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014 અથવા તો અ વુમન્સ યુનિટ was launched in February 2014. ફરક એટલો છે કે આ જવાબ છે ને આ એક્ટિવ વોઇસ માં છે અને આ થયું પેસિવ વોઇસ.
આપણે આ પદ્ધતિએ જવાનું થાય, સવાલની પદ્ધતિએ જવાબ લખવાનો થાય. Why did the women's unit get together? તો the women's unit જો did છે એટલે પાછું ભૂતકાળ થશે got together in a library. women નું યુનિટ લાઇબ્રેરીમાં ભેગું થાય છે. સવાલ છે કેમ ભેગું થાય છે? why એટલે કેમ ભેગું થાય છે? તો જવાબ છે to discuss methods of empowering women. So the women's unit got together in a library, question mark તો નથી જવાનો, to discuss methods of empowering women. તો આ થયા તમારો પેરેગ્રાફ પર એક્સ્ટ્રેક્ટ્સ. પેરેગ્રાફ પરથી સવાલ જવાબ. એ ઘણા બધા પેરેગ્રાફ પરથી ઘણી બધી રીતે પ્રશ્નો પૂછી શકાય છે. આ જસ્ટ એક્ઝામ્પલ્સ છે પ્રેક્ટિસ માટે. અને હવે છે શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સને તમારે પોઝ કરવાની છે અને આખી શોર્ટ નોટ્સ તમારે લખવાની રહેશે. હું 3 શોર્ટ નોટ્સ તમને એકવાર સ્ક્રીન ઉપર આપી દઈશ. ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન, મોટી મોટી માહિતી બી આપી દઈશ કે તાજનગરના લોકોને હાલી મંડી કે પાટલી જવું પડતું, 6 કિલોમીટર દૂર હતું. જ્યારે રેલવે લાઈનો આવી પરંતુ એમના ત્યાં સ્ટેશન ન આવ્યું, એમને એમ હતું કે સ્ટેશન આવશે પણ સ્ટેશન મળ્યું નહીં, એટલે એમને એક ડિમાન્ડ કરી રેલવે સ્ટેશનની 1982માં. અને એ ડિમાન્ડ એમને ચાલુ જ રાખી 25 વર્ષ સુધી. અને એ ડિમાન્ડ રિજેક્ટ થતી જ રહી. કઈ બાબતથી? કે ભાઈ એમની પાસે ફંડ નથી એવું કહીને. તો ગામના લોકોએ ડિસાઈડ કર્યું કે પોતાના જ પૈસે રેલવે સ્ટેશન બનાવશે. 21 લાખ રૂપિયા કલેક્ટ કર્યા, બિલ્ડ કર્યું અને જાન્યુઆરી 2010માં તેમને રેલવે સ્ટેશન શરૂ કરી દીધું. ફર્સ્ટ. સેકન્ડ છે એમજીપી એન્ડ સીતાપુર સ્લાઇડ. આજે ઉત્તર પ્રદેશ છે એમાં 60% વધારે હાઉસહોલ્ડમાં પાવર નથી હોતો. સીતાપુર પણ એક એવો તાલુકો છે પણ જ્યાં એમજીપી શું છે તો એક નાની એન્ટરપ્રાઇઝ છે, એમને આખી સિચ્યુએશન બદલવાનો પ્રયત્ન કર્યો. એમજીપીએ કનેક્ટ કર્યા એક જ વર્ષમાં 3500થી વધારે કસ્ટમર્સને. મિની ગ્રીડ્સ એટલે સોલર પેનલ્સ જે કહેવાય છે. એમજીપી શું કરે છે તો એ કરી આપે છે એક એવું નેટવર્ક સોલર પેનલનું બધાના ઘરે પહોંચતું કરે છે. અને એ સોલર પેનલ દ્વારા 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અઠવાડિયાના 25 રૂપિયાના ભાવે પ્રોવાઈડ કરી આપે છે. અને આ સસ્તું છે કેરોસીન કરતાં. હવે નાઇટોમાં લાઇટ આવવા માંડી એટલે બાળકો ભણતા થઈ ગયા. તમે રાત્રે પૂરું ભણતો હોય કે ના અભ્યાસ કરતા હો, અહીં બાળકો લાઇટ ન હતી ત્યારે પણ રાત્રે ભણતા હતા દીવા કરીને. તમને બધી જ ફેસિલિટી તો પણ ઊંઘ આવે છે. અને નાના બિઝનેસો પણ શરૂ થઈ ગયા. સોલર પાવર એ સ્મોકલેસ લાઇટ છે, એ આપણા સ્વાસ્થ્યના માટે બેનિફિશિયલ છે. આ છે એમજીપી સીતાપુર લાઇટ. પોઝ કરીને આ પણ લખી દો. અને લાસ્ટ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી કેરાલામાં સપ્ટેમ્બર 2013માં શરૂ થઈ. મોડર્ન લાઇબ્રેરી છે. આમે લાઇબ્રેરી શું હોય તો લાઇબ્રેરી એ સેન્ટર હોય, કેન્દ્ર હોય ઇન્ફોર્મેશન, નોલેજ, વાઇઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચનું અને રેફરન્સનું. અને સ્પેશિયલી આ જે લાઇબ્રેરી છે ને વુમન્સ મેમ્બરશિપ માટે જાણીતી છે. કારણ કે 13માં શરૂ થઈ અને 2014માં એમણે એક સેપરેટ રૂમની વ્યવસ્થા કરી આપી જે સ્પેશિયલ સ્ત્રીઓના યુનિટ માટે એ લોકો ભેગા થતા, સ્ત્રીઓની સશક્તિકરણ માટે એવો પ્રયત્ન કરતા. અને એમને એવી ડિઝાઇન પણ કરી છે અલગ અલગ રૂમોની, અલગ અલગ પરચેસ માટે, સ્ત્રીઓના વિકાસ માટે. લાઇબ્રેરી શું હોય તો જનરલી દીવા દાંડીની જેમ હંમેશા એક સાચું લક્ષ્ય બતાવતી હોય. તો બસ એ જ રીતે આ એમ્પાવરમેન્ટની વાત છે.
આ થયા તમારા 3 શોર્ટ નોટ્સ. આ રીતે કોઈ લેસનમાંથી આટલી બાબતો તમારી પૂછાતી હોય છે. ટ્રુ ફોલ્સ, ફિલ ધ બ્લેન્ક્સ, એક્સ્ટ્રેક્ટ્સ અને શોર્ટ નોટ્સ. આશા રાખું કે તમે વધુ પ્રયત્ન કરો અને વધારે પ્રેક્ટિસ કરો. નમસ્તે.